M&B એન્જિનિયરિંગ લિમિટેડના આઈપીઓ વિશે તથા કંપની વિશે તમામ જાણવાલાયક માહિતી મેળવશું. અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે પણ તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો શરૂઆત કરીએ કંપનીથી. તો M&B એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનું નામ છે. કંપની અમદાવાદ સ્થિત છે. કંપની ભારતની અગ્રણી પ્રી એન્જિનિયર બિલ્ડિંગ્સ એટલે કે પીબીએસ અને કંપનીઓમાંથી એક છે, જે કંપનીની સ્થાપિત ક્ષમતા 1,00,000 મેટ્રિક ટન પર એનમ એટલે કે પ્રતિ વર્ષથી આવેલી છે. 31 માર્ચ 2025 સુધીમાં કંપની પાસે પીઈબી સ્ટ્રક્ચર્સ, પીઈબી એટલે આપણે આગળ જેમ વાત કરી કે પ્રી એન્જિનિયર બિલ્ડિંગ્સ, પીઈબી સ્ટ્રક્ચર્સ માટે 1,03,800 મેટ્રિક ટન પર એનમ અને સેલ્ફ સપોર્ટેડ રૂફિંગ સોલ્યુશન માટે વાર્ષિક 1,80,000 ચોરસ મીટરની 18,00,000 ચોરસ મીટરની સ્થાપિત ક્ષમતા આવેલી છે. કંપનીનો વ્યવસાય મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચાયેલો છે, જેમાં પ્રથમ છે ફિનિક્સ ડિવિઝન, કે જેનો લોગો અગાઉ આપણે જે આઈપીનું ટાઇટલ છે તેનામાં તમે જોયું હશે. તો ફિનિક્સ ડિવિઝન આ વિભાગમાં પીઈબીસ અને જટિલ સ્ટ્રક્ચરલ સ્ટીલ કોમ્પોનન્ટ્સ માટે વ્યાપક સોલ્યુશન પૂરા પાડે છે. અને પ્લોફ્લેક ડિવિઝન આ વિભાગમાં સેલ્ફ સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની તેના ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ટર્નકી સોલ્યુશન પ્રદાન કરે છે, જેમાં પ્રોજેક્ટ ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન અને ઇરેક્શનનો સમાવેશ થાય છે. કંપની ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડે છે. અને કંપની વિવિધ ક્ષેત્રોમાં તેના ગ્રાહકો માટે સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં જનરલ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ, ફૂડ એન્ડ બેવરેજીસ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક, પાવર, ટેક્સટાઇલ અને રેલવેનો સમાવેશ થાય છે. માર્ચ 2025ના અંત સુધીમાં કંપની તેના ફિનિક્સ અને પ્રોફ્લેક્સ ડિવિઝન હેઠળ 9,500થી વધુ પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. હવે વાત કરી મેન્યુફેક્ચરિંગ યુનિટની, તો કંપની પાસે 2 મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, જે પ્રથમ આવેલી છે સાણંદ ગુજરાતમાં અને બીજું આવેલું છે તમિલનાડુમાં. આ બંને યુનિટ્સ પીબીએસની અને જટિલ સ્ટ્રક્ચરલ સ્ટીલના પાર્ટ્સ બનાવે છે. અને 31 માર્ચ 2025 સુધીમાં બંને યુનિટ્સની કુલ ઉત્પાદન ક્ષમતા 1,03,800 મેટ્રિક ટન પર એનમ એટલે કે પ્રતિ વર્ષ છે. અને સાણંદ યુનિટ 2008માં શરૂ થયું હતું, જ્યારે ચેર યુનિટ હમણાં જ એટલે કે 2024માં કાર્યરત થયું છે. આ ઉપરાંત કંપનીનો પ્રોફ્લેક્સ ડિવિઝન સેલ્ફ સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ બનાવવા માટે 14 મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટનો ઉપયોગ કરે છે. અને આ મોબાઈલ યુનિટ્સ કંપનીને દેશના ખૂણે ખૂણે ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. દરેક મોબાઈલ યુનિટ પેનલ બનાવવાનું મશીન, ટેલિસ્કોપ, ક્રેન અને અન્ય જરૂરી સાધનો હોય છે. અને 31 માર્ચ 2025 સુધીમાં પ્રોફ્લેક્સ ડિવિઝનની સેલ્ફ સપોર્ટેડ રૂફિંગ બનાવવાની ક્ષમતા વાર્ષિક 18,00,000 ચોરસ મીટર હતી. આગળ વાત કરીએ તો કંપનીએ ઘણા મોટા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. તેમના મુખ્ય પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અમદાવાદમાં ગ્લોબલ ઓટોમોબાઈલ કંપનીનો પ્લાન્ટ, ત્યારબાદ અમદાવાદમાં ઈ કોમર્સ કંપનીનું એક મોટું વેરહાઉસ, કંડલામાં મોટી ભારતીય સુગર કંપનીનું ગોડાઉન કંપનીએ બનાવ્યું છે. આણંદમાં મોટી ભારતીય દૂધ સહકારી મંડળીનું સેલ્ફ સપોર્ટેડ છતનું માળખું પણ એમણે બનાવ્યું છે. હોશંગાબાદ મધ્યપ્રદેશમાં ટેક્સટાઇલનો એક મોટો પ્લાન્ટ બનાવ્યો છે, જેને 2,85,000 ચોરસ મીટરથી વધુનું પીઈબી લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ નોઈડામાં મલ્ટીનેશનલ હોમ એપ્લાયન્સીસ ઉત્પાદકનો એક પ્લાન્ટ બનાવ્યો છે. કોલકાતાના સીપીયાર્ડમાં લગભગ 3,000 ચોરસ મીટરનું પીઈબી લગાવવામાં આવ્યું છે, જેમાં ખોલી શકાય તેવી રિટ્રેક્ટેબલ છત કંપનીએ બનાવી છે. અને અમેરિકામાં પણ કંપની કામ કરે છે. ટેક્સાસ અમેરિકામાં કંપની ઇન્ડોર મલ્ટીયુઝ ફેસિલિટીનું એક 55 ચોરસ મીટરથી વધુનું પીઈબી લગાવ્યું છે. ન્યૂ જર્સીના એક મંદિરમાં 18,000 ચોરસ મીટરનું કામ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં એક મોટી ભારતીય સુગર કંપનીની સેલ્ફ સપોર્ટેડ છતનું માળખું બનાવ્યું છે. અને રેલવે સેક્ટરમાં કંપની રેલવે ક્ષેત્ર 300થી વધુ પ્રોજેક્ટ્સમાં કુલ 0.6 મિલિયન ચોરસ મીટર વિસ્તારમાં સેલ્ફ સપોર્ટેડ છત એટલે કે રૂફિંગનું સોલ્યુશન પૂરું પાડ્યું છે. જેમાં પ્લેટફોર્મ, વર્કશોપ, કોચ ફેક્ટરી અને સર્વિસ અને રિપેર શેડનો સમાવેશ થાય છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘટકોનો તમામ સમાવેશ થાય છે. અને હુબલી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ કે જે 1.4 કિલોમીટરમાં લાંબુ છે, તેના ઉપર લગાવવામાં આવેલી સેલ્ફ સપોર્ટેડ છત અને વંદે ભારત ડેપો માટે ખાસ ડિઝાઇન કરેલા છતના સોલ્યુશન પણ કંપનીએ બનાવ્યા છે. એટલે તમે હવે તો કંપની વિશે બધી માહિતી સમજી ગયા હશો. હવે વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો 30 જુલાઈએ શરૂ, 1 ઓગસ્ટે પૂરો. ફેસ વેલ્યુ ₹10, ભાવ 366થી ₹385, કર્મચારીઓ માટે ₹36 ડિસ્કાઉન્ટ, લોટ સાઇઝ 37 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ 650 કરોડ, જેમાંથી 275 કરોડ ફ્રેશ ઇસ્યુ અને 375 કરોડનો ઓએફએસ. એન્કર બુક 29 જુલાઈ આવી ગઈ છે, જેની આપણે આગળ ચર્ચા કરશું. રિટેલર માટે 10%, લોટ સાઇઝ 38 શેરની, રકમ 14,630, અરજીઓ 44,293. સ્મોલ એચએનઆઈમાં અરજી કરવા માટે 532 શેરની અરજી, રકમ 2,04,820 અને 1,582 અરજીઓ અનામત. અને બિગ એચએનઆઈમાં 2,622 શેરની અરજી કરવી ફરજિયાત, રકમ 10,09,470 અને 3,164 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ ટૂંકમાં કંપનીના પરિણામોની, તો 2023, 24 અને 25ના પરિણામો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં આંકડા કરોડમાં છે. 2023માં કંપનીનું રેવન્યુ હતું 889 કરોડ અને પ્રોફિટ હતો આફ્ટર ટેક્સ હતો એટલે કે ચોખ્ખો નફો હતો 32 કરોડ ને 89 લાખ. ત્યારબાદ 2024માં 808 કરોડના રેવન્યુ સામે કંપનીએ 45 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આમાં એક માર્ક કરવા જેવી એવી બાબત છે કે જે તમને આ બાબત વિશે હજુ સુધી કોઈએ સ્પષ્ટતા નહીં આપી હોય, પણ તમારા માટે અમે માહિતી આરએચપીમાંથી ગોતીને લાવીએ છીએ, એ પણ આપણી
ગુજરાતી ભાષામાં વાત કરશું તો 889 કરોડમાંથી કંપનીનું રેવન્યુ ઘટીને થઈ ગયું 808 કરોડ, પણ તેની સામે પ્રોફિટ આફ્ટર ટેક્સ વધ્યો. તો આનું શું કારણ? તો નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 2013ની સરખામણીમાં લગભગ 9% ઘટી, એટલે કે 889માંથી 808 કરોડ થઈ ગઈ. આવકમાં ઘટાડો મુખ્યત્વે ભારતના વેચાણ ઘટ્યું, ભારત બહારનું વેચાણ પણ ઘટ્યું, એટલે કે બંને કંપનીનું વેચાણ ઘટ્યું. મુખ્ય કારણ છે કે કાચા માલના સ્ટીલના ભાવમાં ઘટાડો થતાં વેચાણની વાસ્તવિક કિંમત ઓછી થઈ ગઈ. પણ તે જ ગાળામાં કંપનીની અન્ય આવકમાં લગભગ 54.68% જેટલો વધારો થયો, જે 8.53 કરોડથી વધીને 13 કરોડ અને 20 લાખ થઈ. તેમાં વ્યાજની આવક વધી, લિક્વિડ ફંડ ઉપર મોટો ફાયદો થયો, શેરબજારના રોકાણથી કંપનીને ફાયદો થયો અને વિદેશી ચલણના ભાવના ફેરફારથી પણ કંપનીને ફાયદો થયો. ખર્ચના મેનેજમેન્ટમાં કંપનીએ ખૂબ જ સારી કામગીરી કરી, કાચા માલના ભાવમાં ઘટાડો થયો, તેનો ફાયદો કંપનીને ખર્ચ ઘટાડવામાં મળ્યો. આ ઉપરાંત અન્ય ઘણા ખર્ચાઓમાં પણ કંપનીએ ઘટાડો નોંધાવ્યો છે. દર્શાવે છે કંપની ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કર્યો. પરિણામે આવક ભલે ઘટી, પણ ખર્ચમાં થયેલા મોટા ઘટાડાના કારણે કંપનીના ચોખ્ખો નફામાં વધારો થયો. હવે વાત કરીએ 24-25ની, તો 2024માં 808 કરોડનું રેવન્યુ હતું, જે 2025માં વધીને થયું 996 કરોડ અને પ્રોફિટ હતો 45 કરોડ, જે વધીને થયો 77 કરોડ, ચોખ્ખો પ્રોફિટ. વાત કરીએ આવકમાં જબરદસ્ત વધારાની, તો કંપનીની કુલ આવક નાણાકીય વર્ષમાં 808 કરોડની 24માં 808 કરોડથી વધીને થઈ 996 કરોડ. આ વધારાનું મુખ્ય કારણ હતું કે ચાલક બળ અને ઓપરેશનલ આવક હતી. ભારતમાં પણ 17% આસપાસ વેચાણ વધ્યું, કારણ કે ગ્રાહકોની માંગ વધતી હતી અને કંપનીને નવા શેર ઉત્પાદન પ્લાન્ટ, એટલે કે જે તમિલનાડુમાં કંપનીનો પ્લાન્ટ આવેલું છે, તે પણ દક્ષિણ ભારતમાં બજારમાં વધારે કંપનીએ પહોંચ પોતાની વધારી લીધી હતી. ભારત બહારના વેચાણનો પણ સારો એવો ઉછાળો, એટલે કે લગભગ 2.5 ગણો ઉછાળો જોવા મળ્યો. કંપની વેચાણમાં ખાસ કરીને વિદેશમાં મોટો ઉછાળો જોયો. આનાથી આવકમાં જબરદસ્ત વધારો થયો અને ખર્ચ વધ્યા હોવા છતાં તે આવકના પ્રમાણમાં ઓછા વધ્યા, જેના પરિણામે કંપનીનો કર પછીનો નફો લગભગ 45 કરોડથી વધીને સીધો 77 કરોડ થયો હતો. આવું સરસ કારણ તમને કઈ જગ્યાએથી હજી નહીં મળ્યું હોય, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે વાત કરી દઈએ જલ્દી થોડીક વેલ્યુએશનની અને પી રેશિયોની. તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આરએચપીમાં આપેલી માહિતી છે. વાત કરીએ કંપનીની હરીફ કંપનીઓની, તો જેમાં આપણે આરએચપીમાં તો 5 જેટલી આપી છે, પણ મુખ્ય 3 હરીફ કંપની કહી શકાય, જેમાં પહેલાં છે પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ અને ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ. વાત કરીએ પી રેશિયોની, તો આ જે આપણે ઇન્ટરઆર્ચનો પી રેશિયોની વાત કરીએ તો તે છે 33નો, બંસલ રૂફિંગનો છે 28નો અને પેન્નાર ઇન્ડસ્ટ્રીઝનો છે 25નો અને એમએનબી એન્જિનિયરિંગ લિમિટેડ લગભગ 28થી 29 આસપાસના પી રેશિયો ઉપર આવેલી છે. પણ આ ઇન્ડસ્ટ્રીનો સરેરાશ પીઈઓ 30.9 છે, એટલે કે 31 આસપાસ છે, અને આ કંપની આવી રહી છે 28.6 ઉપર, એટલે કંપની સરેરાશ ઇન્ડસ્ટ્રીના સરેરાશ પી રેશિયોથી પણ નીચી વેલ્યુએશન ઉપર આવી રહી છે. હવે વાત કરીએ મહત્ત્વના માર્જિનની, એટલે કે ઇબીટા માર્જિન કંપનીનું 12.78% છે, જે 2023થી સતત વધતું રહ્યું છે, અને પેટ માર્જિન હાલમાં 7.73% છે, જે પણ 2023થી સતત વધતું રહ્યું છે. બંને પોઝિટિવ બાબત છે. હવે વાત કરીએ આઈપીઓના પૈસાની ઉપયોગની, તો આઈપીઓ આગળ જેમ વાત કરી કે 650 કરોડમાંથી 275 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 375 કરોડનો ઓએફએસ છે. વાત કરીએ 275 કરોડના ઉપયોગની, તો ઉપકરણો, મશીનરી, બિલ્ડિંગ, સોલાર રૂફટોપ ગ્રીડ અને વાહનો માટે મૂડી ખર્ચ, કંપનીની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં નવા સાધનો, મશીનરી ખરીદવા માટે, બિલ્ડિંગ બનાવવા માટે અને સોલાર રૂફટોપ ગ્રીડ લગાવવા માટે લગભગ 130 કરોડનો ઉપયોગ થશે. ત્યારબાદ કંપનીને આઈટી સોફ્ટવેરને અપગ્રેડ કરવા માટે 5 કરોડનો ખર્ચ થશે અને કંપની દ્વારા લીધેલી અમુક ટર્મ લોન, એટલે કે લાંબા ગાળાની લોનને પૂરી કે આંશિક રીતે ચૂકવવા માટે 58 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. આઈપીઓ લાવવાના મુખ્ય કારણો પણ એક સારા છે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે બાકીની રકમનો ઉપયોગ કરવામાં હવે આવશે. હવે વાત કરીએ જલ્દી એન્કર બુકની, તો એન્કર બુક અતિ મજબૂત અને સારી કહી શકાય. કુલ 75,74,026 ઇક્વિટી શેર એન્કર ઇન્વેસ્ટરને 385 રૂપિયાના ભાવે ફાળવવામાં આવે છે. કુલ ફાળવણીમાંથી 44,80,494 ઇક્વિટી શેર, કુલ ફાળવણીના લગભગ 59% સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને 14 યોજનાઓ દ્વારા ફાળવવામાં આવે અને કુલ ફાળવવામાં આવેલી એન્કર બુકની રકમ છે 291 કરોડ, જે એક મજબૂત એન્કર બુક દર્શાવે છે. વાત કરીએ જલ્દી 5 સારી બાબતોની, તો કંપની પાસે ફિનિક્સ અને પ્રોફ્લેક્સ એમ 2 અલગ અલગ વ્યવસાય વિભાગ છે. ફિનિક્સ વિભાગ પ્રી એન્જિનિયર બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચરલ સ્ટીલ કોમ્પોનન્ટ્સ માટે વ્યાપક સોલ્યુશન પ્રદાન કરે છે, જ્યારે પ્રોફ્લેક્સ સેલ્ફ સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન આપે છે. આ વિવિધતા કંપનીને જુદા જુદા બજાર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ પ્રદાન કરે છે. ત્યારબાદ બીજી મહત્ત્વની સારી બાબત છે કે કંપની ગ્રાહકોને પ્રોજેક્ટ ડિઝાઇનથી લઈને એન્જિનિયરિંગ, ઉત્પાદન અને ઇરેક્શન સુધીની સંપૂર્ણ ટર્નકી સોલ્યુશન પ્રદાન કરે છે. ત્યારબાદ છે કે કંપનીની પોતાની ચેઆર સુવિધા શરૂ કરીને દક્ષિણ ભારતમાં પોતાની પહોંચ વધારી છે. આ ઉપરાંત કંપની પોતાની સાણંદ અને એઆર બંને સુવિધાઓ ઉપર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપી રહી છે, જેનાથી વીજળી ખર્ચમાં પણ ઘટાડો થશે. ત્યારબાદ છે મજબૂત ઓર્ડર બુક અને ગ્રાહક સંબંધો, તો 30 જૂન 2025 સુધીમાં કંપની પાસે લગભગ 842 કરોડના જંગી ઓર્ડર આવેલા છે. આ ઉપરાંત કંપનીએ વિવિધ ઉદ્યોગો અને ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો પણ સ્થાપિત કર્યા છે અને આઈપીઓમાંથી લગભગ 58 કરોડ રૂપિયાનો ઉપયોગ
લાંબા ગાળાનું દેવું ચૂકવણી કરવા માટે કરવામાં આવશે, જે આગળ જતાં વ્યાજની પણ બચત કરશે. વાત કરીએ નબળી બાબતોની તો કંપનીના કુલ ખર્ચમાં કાચા માલનો સૌથી મોટો ખર્ચ એ સૌથી વધુ હિસ્સો ધરાવે છે. મોટાભાગનો કાચો માલ ટોચના 5 સપ્લાયર ઉપર પાસેથી આવે છે, જે ભાવ વધારામાં ઉપલબ્ધતા ઘટાડો કે ગુણવત્તામાં કમી જેવી સમસ્યાઓ કંપનીને સંવેદનશીલ બનાવે છે. ત્યારબાદ છે પીઈ ઉદ્યોગમાં 53 થી 58% હિસ્સો અસંગઠિત બજારનો છે. ત્યારબાદ છે કે ટર્નકી સોલ્યુશન પ્રદાન કરતી હોવાથી કંપનીને સતત નવા સાધનો, મશીનરી અને સુવિધાઓમાં મોટા પાયે વિકાસ માટે ભંડોળ ઊભું કરવાનું પડકારજનક બની શકે છે. ત્યારબાદ છે કંપની ગ્રાહકો પાસેથી કોઈ એડવાન્સ પેમેન્ટ મળ્યા વિના કાચો માલ ખરીદવો પડે છે, જ્યારે કેટલાક સપ્લાયર્સને પૂરો એડવાન્સની જરૂર પડે છે. અને આઈપીઓમાં 375 કરોડનો મોટો હિસ્સો ઓફર ફોર સેલ આવી રહ્યો છે. આનો અર્થ છે કે આ રકમ સીધી કંપનીને નહીં મળે, પરંતુ હાલના શેરધારકોને આ 375 કરોડનો લાભ થશે. હવે વાત કરીએ અરજી કરવી કે નહીં, તો કંપની વિશે તમામ સારી અને નબળી બાબતોનો આપણે અભ્યાસ કર્યો છે, તમને પણ જણાવી. તો અભ્યાસ કરતાં એવો સારાંશ આવે છે કે આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકાય છે. અને આ સેક્ટરમાં કોઈ મિત્રોને રોકાણ કરવાની ઈચ્છા હોય તો પણ નજર રાખી શકાય છે, કારણ કે સેક્ટરનો ગ્રોથ સારો લાગે છે. કંપનીનો નવો પ્લાન્ટ હજુ ગયા વર્ષે જ ચાલુ થયો છે, જે ભવિષ્યમાં સારું કામ આપી શકે છે. અને એન્કર બુક પણ મજબૂત છે, પણ તેની સામે સ્ટીલના ભાવમાં વધઘટ, 375 કરોડનું ઓએફએસ અને 50%થી વધુ અસંગઠિત બજાર જેવા નબળા મુદ્દા પણ આવેલા છે. સરેરાશ આઈપીઓમાં અમે પોઝિટિવનું રેટિંગ આપીશું અને અંગત રીત સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે પણ અરજી કરીશું. તો આપણે વાત કરીએ એમએનબી એન્જિનિયરિંગ લિમિટેડના આઈપીઓ વિશે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયો આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે. આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે એમએનબી એન્જિનિયરિંગ લિમિટેડના મેન બોર્ડ આઈપીઓ વિશે. તમને સરસ માહિતી આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તમામ આઈપીઓ વિશે આપણે વિડીયો પોસ્ટ કરી દીધા.